આપનું સ્વાગત। હું કિન્નરી। સમાચારો પર કરીએ નજર। વડોદરાના ડેસરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ડેસરમાં બીજા દિવસે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। મોસમનો કુલ વરસાદ 3 ઇંચથી વધુ નોંધાયો। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને મોટી રાહત મળી। ઝાકિર દિવાન વધુ વિગતો સાથે જોડાયા છે। ઝાકિર, ડેસર તાલુકામાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ જોવા મળ્યો છે। હા, જરૂર જણાવી દઉં। ડેસરમાં ગત રાત્રે 53 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। 53 મિલીમીટર વરસાદ કડાકા અને ભડાકા સાથે નોંધાયો હતો। અંધારા ઉલેચવાની ફરજ પડી હતી તાલુકાવાસીઓને, જ્યારે કાલે રાત્રે 4 થી 6 માં 17 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે 6 થી 8:30 માં 10 મિલીમીટર વરસાદ નોંધાતા કુલ મોસમનો 80 મિલીમીટર વરસાદ 3.25 ઇંચ જેટલો ખાબક્યો છે। ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે અને ઠંડક વ્યાપી છે। બફારો અને ગરમીમાંથી પણ ગ્રામજનોને તાલુકાવાસીઓને છુટકારો મળ્યો છે। જી ધન્યવાદ ઝાકિર આ માહિતી માટે।